પોરબંદરના ઓડદર રોડ પર આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીને લઈને ફરી સવાલો ઊભા થયા છે, જેમાં આ પ્લાન્ટમાં અવારનવાર ખામી સર્જાતા ગંદા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા અટકી જાય છે અને ગટરનું પાણી સીધું જ નિકાલ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાંથી નીકળતા હજારો લીટર ગંદા પાણીને શુદ્ધ કરી તેનું કૃષિ સહિતના કામો માટે ઉપયોગ થઈ શકે તે હેતુથી ઓડદર રોડ પર અંદાજે 19.10 MLD ક્ષમતાવાળો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરોડો રૂપિયાના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યો હતો। આ પ્લાન્ટનું સંચાલન અમદાવાદની ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે કરવામાં આવતા આક્ષેપો મુજબ પ્લાન્ટમાં અવારનવાર ટેકનિકલ ફોલ્ટ સર્જાતા ગંદા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે। પરિણામે કેટલાક સમયે ગટરનું પાણી યોગ્ય પ્રક્રિયા વગર જ નિકાલ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આક્ષેપો મુજબ પ્લાન્ટની અનેક મશીનો પણ જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। મહાનગરપાલિકા બન્યા બાદ અને નવી શાસક બોડી આવ્યા પછી પ્લાન્ટની કામગીરીમાં સુધારાની અપેક્ષા હતી, પરંતુ હજુ પણ વારંવાર પ્લાન્ટ બંધ થવાની સમસ્યા યથાવત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે પ્લાન્ટનું સમયસર સમારકામ અને આધુનિકીકરણ કરવામાં આવે, જેથી ગંદા પાણીની યોગ્ય રીતે શુદ્ધિકરણ પ્રક્રિયા થઈ શકે અને કરોડોના જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।